શું તમે ક્યારે વિચાર્યું છે કે જે પેન્સિલનો ઉપયોગ કરીને તમે બાળપણથી અહીંયા સુધી પહોંચ્યા છો તે બને તો લાકડામાંથી જ છે, પરંતુ તેની અંદર કાળા રંગની લીડ કેવી રીતે નાખવામાં આવે છે? તમને જણાવી દઈએ કે આ પેન્સિલને લીડ પેન્સિલ પણ કહેવામાં આવે છે. તેની અંદર ખરેખર લીડ નથી હોતી, પરંતુ તે ગ્રેફાઇટ હોય છે જે કાગળ પર તેનો કલર છોડી દે છે. ઇતિહાસમાં પહેલી પેન્સિલ વર્ષ 1630 માં બનાવવામાં આવી હતી. ગ્રેફાઇટ અને લીડ લગભગ એક સમાન જ દેખાય છે, એટલે પહેલાના લોકો એવું માનતા હતા કે લીડ પેન્સિલમાં નાખવામાં આવે છે, પરંતુ આ કન્ફ્યુઝન વર્ષ 1790 માં દૂર થઈ ગયું. જેમ પેન્સિલનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે, તેવી જ રીતે પેન્સિલ બનાવવાની પ્રક્રિયા પણ ખૂબ જ રસપ્રદ છે. આ પ્રક્રિયામાં સૌથી પહેલા પેન્સિલની લીડ તૈયાર કરવામાં આવે છે, જેમાં ગ્રેફાઇટ અને ક્લેને પાણીમાં સારી રીતે ભેળવીને પેસ્ટ તૈયાર કરવામાં આવે છે. જ્યારે આ પેસ્ટ નરમ થઈ જાય છે ત્યારે તેને પ્રેશરની મદદથી લીડની સાઈઝના હોલમાંથી પસાર કરવામાં આવે છે. આ મશીનની મદદથી એક સરખી સાઈઝની લીડ બહાર આવે છે. ત્યારબાદ તેને ઓવનમાં 800 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાને ગરમ કરવામાં આવે છે, જેથી તે કઠોર બની શકે, અને તેને વધુ કઠોર બનાવવા માટે એક બોક્સમાં પેક કરવામાં આવે છે અને ખૂબ જ ઊંચા તાપમાને ભઠ્ઠીમાં રાખવામાં આવે છે, જેના કારણે પેન્સિલમાં વપરાતી ગ્રેફાઇટની લીડ ખૂબ જ કઠોર થઈ જાય છે. પછી આ બધી લીડને વેક્સમાં ડુબાડવામાં આવે છે અને આ રીતે લીડ તૈયાર કરવામાં આવે છે. તેવી જ રીતે કલરફુલ પેન્સિલની લીડ બનાવવા માટે પણ સેમ પ્રોસેસ જ કરવામાં આવે છે, પરંતુ આમાં ગ્રેફાઇટને બદલે કલર અને ક્લેનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી જ સામાન્ય રીતે રંગીન પેન્સિલની લીડને જાડી રાખવામાં આવે છે, કારણ કે તે સરળતાથી તૂટી જાય છે. લીડ બનાવ્યા પછી હવે પેન્સિલ બનાવવાનો વારો આવે છે. સારી ગુણવત્તાવાળા પેન્સિલો બનાવવા માટે દેવદારના લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, જેના માટે લાકડાને કાપીને લાકડાના નાના નાના અને પતલા પીસ કરી નાખવામાં આવે છે. ત્યારબાદ આ લાકડાના નાના અને પતલા પીસને રોલિંગ કટરની નીચેથી પસાર કરવામાં આવે છે, જે લીડને ફિટ કરવા માટે લાંબા ખાંચા બનાવે છે, અને ત્યારબાદ આ ખાંચાને ગુંદરથી ભરવામાં આવે છે. ખાંચામાં ગુંદર ભર્યા પછી આ નાના અને પતલા પીસ બીજી પ્રક્રિયા માટે આગળ મોકલવામાં આવે છે. ત્યારબાદ એક રોલર આ લાકડાના પીસના ખાંચામાં પહેલેથી જ તૈયાર કરેલી લીડને દાખલ કરે છે. તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આ મશીન કેવી રીતે લાકડાના પીસના ખાંચામાં પહેલેથી તૈયાર કરેલી લીડને દાખલ કરે છે. ત્યારબાદ તેના પર લાકડાની શીટ મૂકવામાં આવે છે. ત્યારબાદ આ બોક્સને પ્લન્જરની મદદથી પ્રેસ કરવામાં આવે છે, જેથી કરીને તે સારી રીતે ચોંટી જાય. આ પછી પેન્સિલને અલગ અલગ આકાર આપવામાં આવે છે, જેમ કે ષટકોણ આકાર, ગોળાકાર અને ત્રિકોણાકાર. અને પેન્સિલને આ બધા આકાર આ મશીનની મદદથી આપવામાં આવે છે. પેન્સિલને આકાર આપ્યા પછી તેની ગુણવત્તાનું નિરીક્ષણ કરવામાં આવે છે, જેના માટે તેની ટોચ પર પ્રેશર આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે એક સામાન્ય પેન્સિલ 2 કિલો બળ સહન કરી શકે છે. પરીક્ષણ પૂર્ણ થયા પછી પેન્સિલ ઉપર કલર કરવામાં આવે છે, જેના માટે આ બધી પેન્સિલોને લિકરિંગ રેટ નામના ક્લિયરિંગ ડિવાઇસમાંથી એક પછી એક પસાર કરવામાં આવે છે, જે તેના પર